હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે, તો જો આ ગોળ અમે લીધો હતો ને અને 10-15 દી સુકાવા દીધો હતો અને હવે એને પેટી પેક કરવાનો છે, એટલે કે આપણે ભરીને રાખી દેવાનો છે. તો આજે સન્ડે હતો તો મમ્મી નવરા હતા તો કે લાઈ ભરી દઉં. તો સરસ મજાનો ગોળ છે અને તમારે લેવો હોય તો અમારો કોન્ટેક કરજો. તુષારના ફ્રેન્ડ જ વેચે છે. પેટી પેક કરીને એને મૂકી દેવાનું છે, એટલે આખું વરસ આવો ને આવો રહે. અને હવે મમ્મી ગોળ ભરી લીધો છે તો ગોળનો ભૂકો નીકળ્યો તો મમ્મી કાલ આજે સુખડી બનાવી નાખવી. તો સુખડી બનાવવા માટે મમ્મી ત્યારે કડાઈમાં ઘી કાઢે છે પહેલાં. તો હું તમને આજે સુખડીની રેસીપી બતાવીશ, તો આખો બ્લોગ મારી સાથે જોજો અને સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હવે જો એના માટે વસ્તુ લઈ લીધી છે: છીણેલું ટોપરું, ગુંદ અને કાજુ બદામનો ભૂકો, કાજુ બદામ પિસ્તાનો ભૂકો અને આ ગોળનો ભૂકો છે. અને આ છે કડાઈમાં ઘી છે. 500 ગ્રામ જેટલું ઘી લેવાનું છે અને સામે જેટલું ઘી હોય એટલો જ લોટ લેવાનો છે. તો પહેલાં ઘીને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે. ફ્રીજમાંથી ઘી કાઢ્યું છે એટલે અત્યારે આ રીતના ઘી જામેલું છે ને એને ગેસમાં મૂક્યું છે ગેસમાંથી. અને હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો જો કંઈક આ રીતના ઘી ગરમ થઈ જાય પછી આપણે એની અંદર સરસ મજાનો ભાખરીનો લોટ આવે, આપણો ઘરે આપણે રનિંગમાં યુઝ કરતા જ હોય છે બધાય. તો એ લોટ નાખવાનો છે. 500 ગ્રામ જેટલો લોટ ઉમેરવાનો છે. જેટલું ઘી હોય એટલો જ લોટ લેવાનો છે. જો મમ્મી આમાં લોટ નાખી દીધો છે ભાખરીનો અને પછી સતત એને મિક્સ કરતા રહેવાનું છે, એટલે જેથી કરીને નીચે બેસી ન જાય. એક જ ડાયરેક્શનમાં એને આ રીતના મિક્સ કરવાનું છે. લોટમાં ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમે કઈ રેસીપીથી સુખડી બનાવો છો અને આમાં કાંઈ નવીન રીત કરવાની હોય તોય તમે કોમેન્ટ કરજો મને. જો આવું કંઈક સ્ટ્રક્ચર તમને દેખાતું હશે સ્ક્રીન પર, આવું સ્ટ્રક્ચર થઈ જાય ત્યાં સુધી બે મિક્સ કરવાનું છે, લોટ અને ઘી. આ રીતના તાવીથાની મદદથી આપણે એને હલાવતું રહેવાનું છે સતત, એટલે નીચે બેસી ન જાય. અને તમને લોકોને સુખડી ભાવે છે કે નહીં એ પણ કોમેન્ટમાં કહેજો મને, કે મને તો સુખડી ઓછી ભાવે છે મિત્રો. એટલે પછી મમ્મી હલાવે છે અને આ લોટને આપણે બરાબર શેકવાનો છે, એટલે આપણે 15 થી 20 મિનિટ જેટલું લોટને અને ઘીને આ રીતના મિક્સ કરતું રહેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં આ રીતના ફેરવવાનું છે. પછી એની અંદર ધીમે ધીમે આપણે કાચો ગુંદ હોય એને એડ કરતું જવાનું છે, એટલે ગુંદ છે ને ફૂટતો જાય. આમાં અલગથી આપણે તરતા નથી અહીંયા, નકર ઘણા લોકો અલગથી પણ ગુંદને તરે છે. અહીંયા અમે તર્યો નથી અલગથી, આમાં જ આ સ્ટ્રક્ચરમાં જ ગુંદ જો મમ્મી નાખતા જાય છે ને આ રીતે, એટલે ગુંદ તરાતો જાય છે અને ફૂટતો જાય છે. જો તમે જોઈ શકતા હશો, એમાં દેખાતા ગુંદ આપણને દેખાય જ છે. જો ઉપર આવે છે ગુંદ, જો મમ્મી આમાં નાખતા જાય છે એટલે આ રીતના ગુંદ ઉપર આવતો જાય છે. જો તમને દેખાય છે. અલગથી તરીએ તોય ચાલે, પણ આ રીતના આમાં અમે નાખી દીધો છે સાથે જ. તમે કોમેન્ટ કરજો, અલગથી તરો છો કે તમે આ રીતના કાચો ગુંદ જ નાખો છો. કાચો હોય પછી આપા હાર શેકાઈ જાય, તરાઈ જાય એટલે કે. અને પછી આપણે નાખી દેવાનું છે કાજુ બદામનો ભૂકો. કાજુ બદામને પિસ્તા અમે નાખ્યા હતા, મિક્સરમાં ક્રશ કરી નાખ્યા હતા તમે આખા ભાંગા રાખો તોય હાલે, એટલે કે કટ કરવા હોય, કટકા કરવા હોય તોય હાલે. તમને જે રીતે ઠીક લાગે, ભાવતા હોય એ રીતના આપણે હુકડીમાં નાખવાના. અને પછી આ રીતના આપણે ગોળને ચાકુની મદદથી કેમ કાપી લેવાનો છે. અને આમાં તો ભૂકો વધ્યો હતો ને એટલે આજે અમે કટ નથી કરવો પડ્યું બહુ. આ ભૂકો જ અત્યારે યુઝમાં આવી ગયો છે અમારે કામમાં. એટલે મમ્મી આજ ગોળ ભીરો ને તો મમ્મી કે હાલને આજે જ બનાવી નાખવી હુકડી. મેં કીધું સારું ચાલો આજ બનાવી નાખવી. મને જો કે હુકડી બનાવતા નથી આવડતી મિત્રો. તમને હુકડી બનાવતા આવડે છે કે નહીં એ કોમેન્ટ કરજો. મમ્મી બનાવે, મારા ઘરે મારા પપ્પા બનાવતા. આ રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું છે સરસ મજાનું, એટલે આપણી હુકડી તૈયાર થઈ જાય. અને છેલ્લે આપણે એની અંદર ગાર્નિશિંગ માટે ટોપરું એડ કરી દેવાનું છે. આ રીતના સરસ મજાનું ટોપરાનું છીણ કરી લીધું હતું મમ્મીએ. ટોપરાનો હૂકો વાટકો હતો એમાં આપણે ખમણીની મદદથી ખમણી લીધું છે અને પછી આ રીતના એની અંદર મિક્સ કરી દેવાનું છે બધું. અને સરસ મજાનું એને તાવીથાની મદદથી જ આપણે હલાવી લેવાનું છે. અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી છે ટોપરું નાખ્યું ત્યારે જ. પછી આપણે એને થાળીમાં કાઢી લેવાનું છે.
અહીંયા અમારે 2 થાળી મેં મમ્મીને આપી છે, 2 થાળી જેટલી સુખડી થઈ છે. એટલે પછી તાવીથાની મદદથી આપણે એને પાથરવાનું છે. આ રીતના તાવીથામાં હોય બધું લઈ લેવાનું અને 2 થાળીમાં આ રીતના કરી દેવાનું સરસ મજાનું. મારી ચેનલ મિત્રો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવાનું ભૂલતા નહીં. સાથે મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને મને કોમેન્ટમાં કહેજો તમને કેવા વિડીયો ગમે છે. હું એ પ્રકારના વિડીયો બનાવીશ. રેસીપીના ગમે છે, કોમેડી ગમે કે સાનવીના ગમે. પછી વાટકો લેવાનો છે અને વાટકાની મદદથી આપણે આ રીતના સુખડીને સરસ મજાની લીસી કરી દેવાની, એટલે પાથરી દેવાની, સરસ મજાની દાબી દેવાની. આ રીતે વાટકો આખો ફેરવી દેવાનો. તાવીથામાંથી ઉખેડી લેવાનું. પછી તાવીથાથી આપણે જે ગોળ ચકેડું છે એ હરખું કરી દેવાનું. ગોળ ચક્કર કરીને એટલે એકદમ સરસ મજાનો શેપ આવી જાય સુખડીમાં. આપણે જ્યારે ઢેફલી પાડીએ ત્યારે અને ચપ્પુની મદદથી હવે મમ્મીએ ઢેફલાઈ પાડી નાખ્યા છે. તો સરસ મજાના આપણે તમારે જેવડી સાઇઝના કરવા એવડી સાઇઝના કરવાના. અહીંયા મેં મીડિયમ સાઇઝના રાખ્યા છે. તો હાલો મિત્રો ઉખડી ખાવા. મમ્મી કે લાવી એક ઢેફલું ઉખેડી જોઉં થાય છે કે નહીં. પણ હજી મેં કીધું નહીં થાય, હજી થોડીક વાર લાગે, થોડીક ઠંડી થાય ને પછી હરખું પડે. તો મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો. બાય, ટેક કેર.